નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવા માટે આજનો દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આજના દિવસે ચૈતરભાઈ વસાવાની સુનાવણી થશે. ચૈતરભાઈ વસાવાની તારીખ પડશે કે હવે ચૈતર વસાવા જેલની અંદર રાખવા કે ચૈતર વસાવાને જેલની બહાર રાખવા. આદિવાસી સમાજ રેલીઓ કાઢી રહ્યા છે ભાઈ. આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં છે ભાઈ. શા માટે? કેમ કે પોતાના સમાજનો એક ટાઈગર ગણાતા ચૈતરભાઈ વસાવા જે અત્યારે વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર જેલવાસ ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, એમની સાથે જેટલા બીજા પણ કેટલાક એ દૂષિત જાહેર થયા એ તમામ લોકો અત્યારે જેલ કાપી રહ્યા છે ભાઈ. આ બધાની વચ્ચે આજે મિત્રો ચૈતરભાઈ વસાવા માટે એક બહુ મોટો દિવસ કહી શકાય કે આજના દિવસે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે જેલની અંદર રહેશે કે પછી ચૈતરભાઈ વસાવા ને કોઈ તારીખ આપવામાં આવશે. મિત્રો આજનો દિવસ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ અને એ પણ ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે. ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. વિડીયોની શરૂઆત કરી નાખીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો ભાઈ, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ નવા વિડીયો નાખું સૌથી પહેલા તમને મળતા રહેશે. મિત્રો તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવા કે જેમને 7 વર્ષની જેલ થઈ ગઈ. 7 વર્ષની જેલ થતા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની મુશ્કેલી વધી ગઈ. ધારાસભ્યનું પદ હતું એ પણ જોખમમાં જતું રહ્યું ભાઈ. અને હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની તારીખ પડશે. મિત્રો ચૈતરભાઈ વસાવા માટે આજનો દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આજના દિવસે આપણને પણ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે જેલની અંદર રહેશે. જો બહાર આવશે તો આદિવાસી સમાજ ડીજે તૈયાર કરી નાખશે. એ ફટાકડા જે બાર ધડાકા આવે એ પણ ક્યાંક ને ક્યાંક ફોડશે ભાઈ. પણ આ ક્યારે ફોડશે? જ્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે. પણ આજનો દિવસ સાહેબ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચૈતરભાઈ વસાવા માટે. તમને શું લાગે મારા ભાઈઓ? મને એકવાર દિલથી કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આજના દિવસે શું થઈ શકે મારા ભાઈઓ. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોતા હોય ત્યાં ફોલો કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ ચૈતરભાઈ વસાવાના વિડીયો નાખું સૌથી પહેલા તમને મળતા રહેશે.